कलेवरेत्रैवस्ता पंचकोशवी वर्जितं तस्मिन् निर्वाणाय नमः। अखण्डादिदेशादिप्रच्छिन्नं शून्यं भेदारहितमसङ्गं माया विद्यामलदूरं तस्मिन् निर्वाणाय नमः। अपरम्पारं प्रातीतगोचरवनासि अलेखं विश्वसाक्षि तस्मिन् निर्वाणाय नमः। अव्यागतमा शून्यं दुःखसुखदुरादितं वदन्ति श्रुति समृति नहितं तस्मिन् निर्वाणाय नमः। सत्य गुरुदेव सनातन धर्म की ऋषि मुनि अवतार। जय जय सीताराम से पवित्र सज्जनों, आज हम धन्य हैं। क्यों हम धन्य हैं? सुखा करी वंदन गुरुदेव को कहूं कथा प्रसंग विराजो सोता गण सबे धरी प्रेम को अंग। धन भूमि धन ग्राम सो धन सोता धन देश जहाँ हरि चर्चा होते है नियम पूर्वक हमें। मन इंद्रिय को जीत कर बैठ दृढ़ासन लाए प्रेम सहित सुनिए कथा फिर ना सकल मिटाए। रोचक रुझानक दे चले यथारथ बैन ताका सरुण रु मनन करो तजो आरस दिन रैन। पूर्ण श्रद्धा भक्ति को धारण कर जो आई सोई सफलता पावी ही और कान में जाई। कथा प्रसंग नव का जयू वक्ता खेवन हार जो अधिकार नहीं बैठ है सौ तरे भव पार। धरे लगनी जो नाद में हिरन भुले शुद्धि देह तैसे लगनी राखिए चातक के जो मेह। गांठ गिरह कर बांधिए हीरा बचन अमूल मिले जो ग्राहक मालिनी के आगे खोल। जो माखी मद को करत है दिन प्रतिरस को लाए तैसे सत्य वचन सुनन के सहज गुणी हो जाए। श्रीमन जी स्वामी गुरु मोती राम सिरमौड़ श्रीमान कृपा कर अंश को प्रभु दीजो बंधन छोड़। प्रिय सजनों, આપણે બધા ધન્ય છીએ એટલે હું કહી રહ્યો હતો કે આપણા બધાય મહાપુરુષોનો એમ કેવું છે આપણી પાસે બીજનો સુખનો કોઈ ઉપાય નથી, શાંતિનો કોઈ બીજો ઉપાય નથી, જીવનનો બીજો કોઈ આધાર નથી। આપ કદાચ માનીને બેઠા હો અસંભવ। जीवन आधार मात्र सत्संग है। जीवन सत्संग मांथी ज बने छे। बेनो सत्संग हरिकथा था बिन मोहन भाग तुलसी दोनों दुर्लभ है राम कृपा बिन सोई। एटले हूँ कही रह्यो छुं के आपणे बधाय धन्य छे। रामायण कही रही छे आ पण क्यारे धन्य क्यारे थई शकीए? मन इंद्रिय को जीत कर बैठ दृढ़ासन लाए प्रेम सहित सुनिए कथा फुर ना शिकल मिटाए। प्रिय सजनो, जीवननो जे खरेखर क्रांति सर्जवानी छे आ महापुरुषोना वचनमांथी हूँ संदेशो दई रह्यो छुं। महापुरुषोनो आ जीवन बनाववानी कुंजी छे, कुंजी कला। जीवन बनशे पण महापुरुषोनो संदेश तो आपणे बराबर सांभळवो पड़शे, समजवो पड़शे, जीवन में उतारवो पड़शे। एना पहेला नहीं तो मन इंद्रिय को जीत कर बैठे दृढ़ासन लाए प्रेम सहित सुनिए कथा फुरना सकल मिटाए। केवी रीते सांभळवो जोईए? આપણા વિરુદ્ધીના નુકસાનની કોક વાત કરી રહ્યો હોય ને આપણે બધું દુનિયામાંથી ભૂલી જઈને આમ કાન માંડીએ છીએ। છોકરાને બહુ વાત કરી જાય તો ડોશી જાણે ભીત ઘરો લ્યો હે ને।
मेहरबानी કરીને इतना तो थोड़ा सच्चाई करना કે સાસુ જયારે વહુ છોકરાની વાત સાંભળતી હોય બરાબર ત્યારે કેટલી તો તકલીફ હોય, તડકામાં ઊભી હોય, હેઠે કાંટા હોય, આ પાછું બધું અનુભવેલો જોવાલા એમ કે પાનો મારી લેતા તમે જાતે આપણા વિરોધીના નુકસાનની કોઈ વાત કરતો હોય કેવું સાંભળી કેવું ઝેર ને કેટલા ઝડપ મારીને પીતા આવીએ છીએ અને પછી આપણે હું અને તમે સુખનો માર્ગ ઢૂંઢીએ છીએ પૈસેથી, રખડવાથી, બાવા કનેગ્યાથી, આશીર્વાદ લઈ લેવાથી, કોઈ માનતા લેવાથી અસંભવ 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 અસંભવ. તમે માનશો નહીં મારી વાતને, હું પછી સાબિત કરીશ કે જે દેવી દેવતાઓને માનતા કરીને જે કઈ માગે છે એને જ અમારા શાસ્ત્રોમાં રાક્ષસ કીધા છે, કોઈ શીંકડા નથી બીજા. આગળ જતા હું સાબિત કરીશ આપની સામે. પરમાત્મા કનેથી કઈ માગવું એ અસુર, આ અસુરોએ માગી માગીને દુનિયાને હેરાન કરી દીધી. પરમાત્મા કનેથી શક્તિ માગી માગીને આ દુનિયાને હેરાન કરી હતી અને એટલે જ અસુર કહે છે. કારણ કે માંગવામાં રજોગુણ ને તમોગુણ સિવાય છે શું? કોઈ દી એને એમ વાત આવે છે કોઈ દી રામાયણમાં પુરાણોમાં કે વિષ્ણુએ એને વરદાન આપ્યું? ના, કે બ્રહ્મા આપે ને કાં શિવ આપે, તમોગુણ ને રજોગુણ. ભક્તિ यार से कहना लेके परमात्मा એને કને માંગવાનું હોય તો એ ભગવાન છે. આપણે માંગવું પડે. આપણા અપૂર્ણ વિચારો છે, પૂરેપૂરા વિચારો આપણા કને સંદેશો સંતોનો પહોંચ્યો નથી લાગતો. અપૂર્ણ વિચારો છે. પરમાત્મા પરમાત્મા તો ઘટોઘટ બિરાજમાન છે, ઘટોઘટ દયા કરી રહ્યા છે. દયાના પાત્ર હું તમે બની નથી શકતા. પરમાત્માની દયા સતત વરસી રહી છે મારા માથે ને તમારા માથે. આપણે પાત્ર બનીને ઝીલતા નથી, એને પ્રાપ્ત કરતા નથી. પરમાત્મા કને શું માને? આ જગતનો એક ગાંડો હાંડો જો સ્વાર્થી બાપ હોય છે, એ બાળકની બધી પોતાના દીકરાની ધ્યાન રાખે છે. આ એક વારનો કલ્પનિક બાપ હોય, બિલકુલ कल्पनिक. मेरी बात को ध्यान से सुनना, बिल्कुल कल्पनिक. परंपरा युगोनो बाप છે, એના પોતાના બાળકનો પોતાની ખ્યાલ નહીં હોય. બહુ ખ્યાલ રાખ્યો. મુંબઈમાં એક વખત એક ભાઈ મને એવો પ્રશ્ન કરી નાખ્યો કે બાપુ આ ખાટકીઓ ને ના મચ્છીમારો ને આજના આજ આ ગુંડાઓનો ભગવાન મારી નથી નાખતો કેમ? તારે એ તો બરાબર ધર્મ નો કહેવાય, ભગવાન નો ન્યાય કહેવાય. હવે મારે વાલે એવી જગ્યાએ પ્રશ્ન કર્યો, પછી મેં એની જ જગ્યાએથી જવાબ દીધો. મેં કીધું તમારા દીકરા કેટલા? તો કે બાપુ 5. તો કે એમાં 3 ની તો બાપુ વાતો જ નહીં કરવાની. હે કે 3 નું તો નામ જ ન લેજો. મેં કહ્યું તમારો દીકરો છે ને તો ખરાબ આંખી ક્યાંય જોઈએ તમે એની આંખ ફોડી નાખો ખરા? તમારો દીકરો કોકની ચોરી કરી હોય તમે એનો હાથ કાઢી લો ખરા? તમારો દીકરો બે વસ્તુ શબ્દો બોલી આવ્યો, કોઈને તો જીભ કાઢી લ્યો ખરા? તો કે એ તો બાપુ કાંઈ ન. મેં કીધું કાલ નો કલ્પનિક બાપ છો, ઓલો આતો બાપ છે. એ કેમ ભાઈ કાપે છે?
એને भी मौको देता है। गीता वही कहती है कि भाई यहाँ पापी ने मौको છે પરમાત્માના ઘરમાં। આ તો બહારના બધાના માટે ખુલ્લા છે। પ્રિય સજ્જનો, એટલે હું તમને ભલામણ કરી રહ્યો હતો, યાદ દેવડાવી રહ્યો હતો કે સાંભળવું એ જ ખૂબી છે। સાંભળવામાં નહીં આવ્યો તો તમારો ને મારો સમય ફેલ જશે। સારી રીતે સાંભળો। પ્રેમથી કથા સાંભળવી જોઈએ। ચકોરી જેમ મીટ માંડે છે ચંદ્રમામાં, આમ ચંદ્रमा હાથ મૂકવા જાય ત્યારે આમ પડી જાય છે, પણ આમ ફરીને જોતી નથી, સીધી પડી જાય પોતે। મૃગ ને પારાથી વીણા વગાડે છે તે મૃગ જીવતો પકડાઈ જાય, ગાયને હાથો હાથ હથિયાર મારીને મારી નાખે તો મૃગને ખબર નથી પડતી, નાદમાં તલીન થાય છે। પ્રભુની કથા તો બહુ બહુ ગહરાઈથી સાંભળવી જોઈએ। रोचक रु ध्यानक जे चले यथार्थ बैन ताका सरुणारू मनन करो तजो आरस्ती निरे नहीं। आ मारे तमने थोड़ुंक कहेवानुं छे के दरेक शास्त्रनी अंदर दरेक वक्ता 3 प्रकारनी वाणी होय छे। 2 प्रकारनी तो मारे माटे एटली ज होय छे के आपणे बड़द ने आखवो होय तो परोणो राखवो होय ने केम वरे एथी वधारे कोईने आ वढियारमां परोणामां आर राखे बळदियाने आंकवा माटे हाथी। तो रोचक ने भयानक जे वेदमान पुराणोमां जे वाणी छे, संतोनी जे वाणी छे, भजनो छे, ओ नजीक लई आववा पूरती। रजोगुणी माणसने लालच दઈને नजीक लेवो छे, तमोगुणी माणसने बीक वताડીને नजीक लेवो छे। जरूरी है एटली भाई बराबर है, पछी सत्य है वो तो यथार्थ है। यथार्थ ने समझ्या वगर काई पण खरेखर रोचक में भयानक में ए तो नजीक ली आवो पूरती छे। पुराणों में रोचक वाणी है, नजीक ली आवो पूरती। भगवाने आम भड़ाका कर्या, भगवाने आम भड़ाका कर्या, भगवाने आम परसो दीधो ने आम शक्कर मार्યું ने आम मारी नाख्या ने हुं आम ए रोचक। भगवान भड़ाका नहीं देता, भगवान क्या कूदको मारता नहीं। भगवान तो कूदको मारे तो मारे भगतना हृदय में, बीजे क्या नहीं। साची बात। गीता में आवे छे ने यदा यदा ही ग्रह धर्म गलानी भगवती भारत। जरे जरे सत्पुरुषों ने, भक्तों ने, संतों ने दुख पड़े ने अने दुष्टो जरे हतापे ने त्यारे हूँ युग युग अवतार लू। युग नु परिवर्तन तो आपणे थई ज रह्युं। देवी संपत्ति जेवी अर्जुन में हती ने युद्धे चढ़्यो तो एवी देवी संपत्ति जेना कने बराबर होय साधक कने छतां ज आसुरी संपत्ति, आसुरी गुणों छे दाद जरे ना आपता होय तेरे साधक इष्ट ने परमात्मा ने शरणे जाय छे, पुकारे छे। शरणागति में कंईक अपूर्णता होय छे अने स्वीकारी ले छे पूरी पूरी शरणागति। त्यारे जेम कृष्ण जेम खरेखर अर्जुन ना सारथी थईने बीसी गया एम परमात्मा इष्ट ए साधक नु आगेवानी पण करे छे। भगवान नो अवतार बारे तो ठीक है, कोई कहता हो तो बराबर है, काई वांधो नहीं मने। पण जे गीता में वर्णन करवामां आव्युं छे ए बारला ठेकड़ो कूदका मार्या वाळा भगवान नु नथी थयुं। एटले हूँ तो गीता वाळाने कहूं।
આ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરીએ આપણે કે બહાર થાય છે જન્મ અવતાર. જન્મ તો ન કહેવો જોઈએ, પરમાત્માનો પ્રાગટ્ય કહેવું કે બહાર. બધા સમજી જાય. અહીંયા વિવાદ છે કે ભગતનો ને સંતના દુશ્મનો ક્યાં હોય? બહાર હોય કોઈ ભગતના સંતના દુશ્મન? ત્યાં ગીતા શું કહી રહી છે? ભગવાનને ક્યાં અવતાર લેવો પડે? બહાર તો દુનિયાને સાફ કરી નાખે તો ભગતને સંતને શું કામનું છે? વિચાર કરી લીજીએ. બહારની વાત વરે વિશ્વરૂપમાં કીધું છે 11મા અધ્યાયમાં કે મારી આ લીલા, મારો આ કર્મ, મારું આ પ્રાગટ્ય, મારો આ એ અલૌકિક છે. તો સંત પુરુષો ભક્તો જાણી શકે છે મારી આ લીલાને. દુષ્ટ લોકો કે મૂર્ખ લોકો એ નથી સમજી શકતા. અભક્ત લોકો નથી સમજી શકતા આ લીલાને. ભલા આ લીલા તો બધા દેખે તો બધા ન મુક્ત થઈ જાય? નહીં નહીં, બહાર નહીં. ગીતા કહ રહી है आप तो नहीं मानो ने कि तुलसी नो नाम राम गुणातीत है, कोई मूर्ति के मंदिर वालों नहीं खरेखर. आपने समझ में नहीं आया हो. तुलसी का राम भी आता है. तो ભગવાન બારે આવે એમાં ભક્તોને કાંઈ વળવાના નથી. દેવી સંપત્તિની સાધના કરો, દેવી ગુણ. આ પ્રકાશ ન હોય તો હું વાંધો હતો? જરા કામ ફેરી નથી ફરે. મને તો એની કાંઈ જરૂર નથી. તમને જરૂર હોય તો બસ રેડી રેડી બાપા. પરમાત્માના અવતારને જાણવો હોય તો શું કરવું પડે? આરાધના કરવી પડે, સાધના કરવી પડે, સ્મરણ કરવું પડે, કર્મ યોગ કરવો પડે. એક ભગતજીનો આ જેવું કહેવાનું હતું, ફરિયાદ હતી કે કોઈ ખુલ્લી વાતો કરતા નથી. હું ખુલ્લી વાત કરવા માંગુ છું એ છે ગીતાના નિષ્કામ કર્મ યોગની. બરાબર સાવધાનીથી સાંભળજો. હું પણ ધીમેથી વરી વરીને વર્ણન કરું છું, તમે પણ સમજજો. હરે ગીતાનો મૂળ પાયો, ગીતા પાપીઓને કઈ રીતે સ્વીકારે છે, પાપીઓને કયું કર્મ આપે છે, કયું સાધન આપે છે લોકોને. માનવ માત્ર માટે જો ગીતા ने अधिकार जो रखा है ઓની આપણે આજ વાત કરવાની છે કે જ્યાં સર્વનો સમાવેશ, સર્વનો જન્મ સિદ્ધ હક્ક છે, જેને આપણે આરાધના કહીએ છીએ, જેને આપણે ભક્તિ કહીએ છીએ, જેને આપણે સ્મરણ કહીએ છીએ, તે ગીતાના સિદ્ધાંત મુજબ આપણે વાત કરવાના છે. ગીતા સ્મરણ શેને કહે છે? ગીતા આરાધના કોને કહે છે? ગીતા નિષ્કામ કર્મ યોગ કોને? જે સાધનામાં, જે પ્રક્રિયામાં, જે સ્મરણમાં तीन मुद्दा, त्रण मुद्दा. निष्कामता એટલે મનમાં કોઈ વિચાર ફૂરવો ન જોઈએ. યોગ
એટલે અમારો वृत्ति છે समृद्धि हमारी परमात्मानी समृद्धि हमारे एक रहनी चाहिए। और कर्म त्रण बातों आई ने निष्काम कर्म અને योग। कर्म એટલે કયો કર્મ ગીતામાં પણ એનું ખૂબ વર્ણન કરવામાં આવ્યું છે। બધા અધ્યાયોમાં જ્યારે ખરેખર પહેલા અધ્યાય છોડીને બધા અધ્યાયોમાં જેનું વર્ણન છે, શાંતિથી બેસી જાઓ, આપ ધ્યાન રાખો તો આવતા જશે ને બેસતા જશે। કૃષ્ણે તેની પ્રશંસા કરી છે સારી ગીતામાં। वो हमारे फरियाददार भगत भी था, ने आज ही हूं संभलावा मांगा। वो कहते हैं कि साधु संत गुप्त रखते हैं। नहीं, हम तो संदेशा पूरा देते हैं, आप नहीं सुनते हैं बराबर ध्यान से, समझने की कोशिश नहीं करते। करेंगे तो अवश्य समझ पाएंगे। हम ऐसे नमूने से उसका रजूआत करेंगे। क्रिया એટલે हमारा प्राण चल रहा है। गीता में प्राण अपान नो हवन कीधो छे, श्वास उश्वास नो जप कीधो छे। श्रेष्ठ क्रिया मानवामां आवी छे आखी गीता में। प्राणों की जो क्रिया चल रही स्वाभाविक निश्चित कर्म कार्य जे पहले थी निर्धारित कर्म कर, पहले थी जे तैयार ज छे, खाली तारे जोड़ाई जवानुं छे। फेरू कई करवुं पड़े एम नथी, अहींया तैयार छे बधुं, तू सम्मिलित थई जा। गीतानो निष्काम कर्म योग। प्राणों में जब ध्वनि उठती है, वो ध्वनि है वो परमात्मा का नाम सिवाय कुछ बीजू कई बोलती ज नहीं। गीता में कई नहीं कीधुं कीर्तन कीर्तन करो, रामायण में कहीं राम राम कहजो एम नहीं कीधुं। એટલે તો તુલસીદાસે કીધું ને કે નામ મહિમા જાણત મહેશા। એ નામ જે છે ને મહેશજી જાણે છે ને એના મહિમાની, એની તાકાતની, એની મહાનતાની એ શિવજીને ખબર છે, બધાને નથી ખબર। तो आवा जरे निष्काम कर्म योग करते करते आ कथा अधिकारीओ बीजा हशे बापा रही जाशे, थोड़ा शांति राखजो तो पछी थोड़ा कोरे भुजिया भुजिया नाखशुं कर। पण मारे विषय आवी गयो छे अधिकारी लोकोनो, એટલે मारे पूरो करवो पड़शे। बीजू कई सांभळवा आया थोड़ी प्रतीक्षा सहन करजो। हमारी प्राण चलती है, उसमें परमात्मा का नाम चलता है। प्राण हमारा नाम के सिवाय कोई कुछ बोलता ही नहीं। तो वो प्राण के साथ है, पहला तो मन को मिला देना, वृत्ति को मिला देना, श्वास श्वास में शब्द, शब्द में सुरता। हवे कई चिंतन, कયું चिंतन आवता जावता प्राणनो मंत्र सांभळ, એ નામને સાંભળ। સાંભળવાથી શું થશે? સાંભળવાથી નિશ્ચિત કર્મ થશે, નિર્ધારિત કર્મ થશે। जो संन्यास आपवा वाळुं छे, संन्यास वगर मोक्ष नहीं। पर ध्यान दीजिए, मैं संन्यास किसको कह रहा हूं, वो बात आगे आएगी। संन्यास बिना मोक्ष नहीं है किसी का, चाहे से कोई हो। गलत न कर बैठिए, मैं फिर भी दोहराता हूं, संन्यास किसको कहता हूं। कर्म
अक्रम અને વિક્રમ आज ये कर्म कर्म हमारा प्राणी की ध्वनि में जो चलता रहता है परमात्मा का नाम, उसको सुनता रहना, तो उनके द्वारा हमारा योग बनता रहता है। उस नाम का जाप सुनने से हमारा योग बना रहता है। मन में कोई इच्छा नहीं पूरी सकती, मन में कोई संकल्प नहीं पूरी सकता, क्योंकि मन ने काम मળી ગયું કેટલું બધું, નકર તો આ દાદાની પૂછડી દેવો, કર્મમાં જોડવો પડે। કૃષ્ણ જે કર્મ ગીતામાં કહી રહ્યા છે એની હું વાત કરી રહ્યો છું તમારી સામે। कृष्ण की प्रैक्टिकलों कह रहा हूं, बिल्कुल नहीं अड़की फड़की नहीं, कृष्ण की प्रैक्टिकल। यही कर्म करना, उसका नाम है निष्काम कर्म योग। आप अनुभव कर लीजिए, दूसरी कोई प्रक्रिया में 3 मुद्दा आता हो तो मैं स्वीकारी लू के बराबर તમે निष्काम कर्म योग की तो हाथों से, पण बाहर के कर्म जितने होते हैं या जग के बंधन है, बधाई महापुरुषों कहते हैं। गीता ना कर्म योग ની एक बात बाहर नहीं है। आ लोग के इतना खजाना लूटावी जो तो ये તમારે ભોગવવાનો છે, મરવાનો છે, હેરાન થવાનો છે। દેવો હું જે ક્યાંય હક નથી, પાણીનો ઘૂંટિયો ઉતારતા કેટલી તકલીફો દેવોને થયું છે। રામાયણમાં, મહાભારતમાં, પુરાણોમાં સુન लीजिए, कहां दौड़ रहे हैं सुख के लिए, कहां जा रहे हैं, परमात्मा को छोड़कर राक्षस बन रहे हैं, असुर बन रहे हैं। આપણા જલિયો દોરાનીઓ ધાગાનીઓ માનતાઓથી તો રામાયણમાં ક્યાંય ફળીભૂત નથી થઈ। કૌશલ્યામાં એ માનતા લીધી છે રામને ગાદી બેસાડવા માટે। દેવોને કે હું ભોગ ચડાવીશ, તમને બલી ચડાવીશ, મારો દીકરો ગાદીએ બેહી જાય જીગન વગર। તો કેવો બેહાર્યો? બેહાર્યો ના તો વાંધો નતો, પણ વિધવા તો નતા બનાવવા। वहां तो तुलसीदासे तो यहाँ लख्यू, यहाँ सुधी लख्यू है कि आ लोकोनो वास ऊंचो है, पण आनी बुद्धि नीच है। आवा कोई स्वार्थी नहीं जगत में, विश्व में आवा कोई ईर्षाळु नहीं, आवा कोई परमाधीन विकर्ण नहीं। आ तुलसीदास की भाषा है रामायण में देवों माटे। तमे उपासना करवा माटे कोई भाईओ कोई उपयोग करता हो तो मारो विरोध नहीं, पण आए तो जुगार रमो तो एनी बात मारो विरोध है। ख्याल है ना? आप सौदा बनाते हैं, व्यापार करते हैं ना, उनका मेरा विरोध है। ख्याल है ना? तू एकला दे तो हूं एकला दे दू। साधना का आधार बनाया हो तो कोई विरोध नहीं, मगर व्यापार के लिए हमारा शास्त्रों में उसको ही राक्षस कहा है, क्योंकि परमात्मा के साथ जो भक्ति की शक्ति मांगेगा तो उसका क्या उपयोग करेगा वो संसार में? नहीं मांगेगा। हमारी पास रहेगी नहीं, एनी पास रहवा दे। ये उपयोग करी रह्यो छे बराबर करी रह्यो। हाँ तो प्रिय सज्जनों, हूँ जो तमने साधना नहीं आ भक्तजीए की प्रार्थना करी थी, विनंती करी थी, तेनो हूँ जवाब दे रह्यो छुं। उन क्रिया को अजंपा जाप कहते हैं, निरंजन माला कहते हैं, गुप्त मंत्र कहते हैं, श्वासा समरण कहते हैं, उसको उलट पुलट का जाप कहते हैं। कबीर जी ने उसको सतनाम किया है। और श्री संप्रदाय में उसको महामंत्र कहते हैं। वर्तमान काल में तो जो फार फेर हुआ ये तो भगवान जाने।
પણ પ્રાચીન કાળમાં જો કહીએ તો આ એક જ પ્રક્રિયા છે, આ એક नाम जुदा जुदा संतों अपनी अपनी भावना के अनुकूल दिया है, मगर जितना नाम दिया है उसका उसमें गुण दिया है, उसकी में शक्तिपन है, उसकी महानतापन है, जितना गुण दिया है उसका वो योग्य। आ कर्म छोड़, भगवान कैसा है, कब आएगा छोड़, ये तारे चिंता करवा जेवी नहीं। अर्जुन जय पराजय, लाभ हानि, मान अपमान सब मुझे दे दे, सर्वधर्म परित्यजम ममेकम शरणम व्रज। तारा बधाए धर्मो छोड़ी मैं जन तराइन तने जे कर्म आप्यो ने ए कर्म कर। गीता ना कर्म ની વાત કરી રહ્યો છું સજનો, ગીતા એ કર્મ શું